ગાંધીનગર ખાતે ટેટ પાસ ઉમેદવારોએ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આગળ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। તેઓએ શિક્ષણ સહાયક ભરતીનો બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવાની માંગણી ઉઠાવી છે। ઉમેદવારે જણાવ્યું હતું કે હાલની ભરતી પ્રક્રિયામાં જાહેર થયેલી જગ્યાઓ પૂરતી નથી અને રાજ્યભરના બેરોજગાર ઉમેદવારો માટે આ ભરતીનો મહત્વનો અવસર છે। તેથી બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરી વધુ જગ્યાઓનો સમાવેશ કરવો જોઈએ। આંદોલનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ઝડપથી નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। મારું નામ ચાવડા તેજલ છે। હું ટાટ ઉમેદવાર છું। અહીંયા તમામ અમારા શિક્ષણ મિત્રો અહીંયા આવ્યા છે। એમની રજૂઆત બસ એ છે કે અમને કાયમી શિક્ષક આપો, અમને કાયમી રિક્રુટમેન્ટ જોઈએ, કરાર રદ કરો। કરાર પ્રથા શિક્ષણમાંથી જ રદ થવી જોઈએ। કોઈ બી સરકાર ગમે એટલું કે પણ જે 31/5 નિવૃત્ત સહાયકોને લેવાની ચર્ચા ચાલે એ પણ બંધ થવી જોઈએ। દરેકે બાબત હવે કાયમી શિક્ષક સ્કૂલમાં હોવા જોઈએ અને અમારી એક જ ડિમાન્ડ છે કે જગ્યા વધે। હજારો જગ્યા ખાલી છે, બધી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને। અહીંયા જે એમને 27 સાથે છે એમને લિસ્ટ આપ્યું છે એમાં કેટલા બધા ઉમેદવારો છે। મારા વિષયમાં મેક્સિમમ 30 ઉમેદવારો ડબલ થયા છે। હવે એ જ ઉમેદવારો 9 થી 10 માં છે। હવે જો કેટલા બધા ઉમેદવારો રિપીટેશન થાય છે અને ભરતી સમિતિ એવું કહે છે કે બંધારણ પ્રમાણે અમે એમને હક આપીએ છીએ। બંધારણ અમને આર્ટિકલ 16 પ્રમાણે હક આપે છે કે નોકરીમાં સમાનતા હોવી જોઈએ। એક જ ઉમેદવારને 4 જગ્યા આપો તમે અને બીજાને બેરોજગાર બનાવો। આ કયું બંધારણનું રૂલ્સ ને અનુચ્છેદ કહે છે તમને? આર્ટિકલ 21 એ પણ કહે છે કે જીવનનો અધિકાર છે અને આત્મસન્માન સાથે જીવનનો અધિકાર છે। જો આ ભરતી બોર્ડ કે પછી ગવર્નમેન્ટ અમને જો આ અધિકાર નથી આપતો તો હવે અમે પછી ગાંધીના રસ્તે નહીં પણ હવે અમે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદના રસ્તે જવા તૈયાર છે।